હાલો છોકરાઓ, મધર્સ ડોકમાં બા તરફથી આશીર્વાદ છે, સુધાબેન મહેતા તરફથી યાદી. છોકરાઓ, આજે હું આગલે દિવસે હું કાલે બનાવવાની છું આ લચકા જેવી દાળ બનાવવાની છું, પણ એના આગલા દિવસે મારે પલાળવાનું હોય. આ ગરમ પાણીમાં હું ગરમ પાણીમાં 2-3 પાણીએ ધોઈશ અને પછી હું આ પલાળીશ. જો આ તમને બતાવું, આ મગ છે, આ મગ છે, આ રહ્યા, આ અડદ છે. જો આ બધા ઓળખી જશો તમે. આ મગ છે, આ અડદ છે, પછી આ મઠ છે, આ મઠ, આ અડદ, આ મગ, પછી રાજમા, 2 જાતના કલરમાં રાજમા છે. જો આ રહ્યા, આ છે 2 જાતના. પછી આ છડી દાળ છે. જો આ છડી દાળ, છે. આ તુવેરની દાળ છે, આ તુવેર દાળ. આ ચણા છે, આ કાબુલી ચણા કહીએ છે, છોલે ચણાના ચણા આવે છે ને એ ચણા છે. આ દેશી ચણા છે, આ દેશી છે. આ ઓલા કાબુલી ચણા છોલે ચણા બનાવે છે એ છે. અને આ ચણાની દાળ છે, આ ચણાની દાળ. એટલે આ બધી વસ્તુ 1 2 3 4 5 6 એમ માનું ને 7 8 9 થી 10 વસ્તુ છે. આ 9 થી 10 વસ્તુ છે. હવે બધી હું પલાળીશ. જો હવે આ છે ને આ બધા મેં મિક્સ કરી નાખ્યા. હવે આને હું આમ જોઈ સાફ કરી અને 2-3 પાણીએ ધોઈ અને ગરમ પાણીમાં આગલે દી હું આ પલાળી રાખું છું. એટલે કાલે હું બપોરે બનાવવાની છું. અત્યારે ગરમ પાણીમાં 3 પાણી ધોઈ અને આ પલાળી દઈશ. પછી આ અગાઉ બતાવીશ, આગળ બનાવીશ નહીં. હાલો છોકરાઓ, મધર્સ ડોકમાં બા તરફથી બધાને આશીર્વાદ. કાલે મેં મારા મધર્સ ડોકમાં બા તરફથી આશીર્વાદ, સુધાબેન મહેતા તરફથી યાદી. અને છોકરા, મેં આજે કાલે મેં આ બધું પલાળ્યા હતા. 5 7 8 વસ્તુ છે. આ બધી પલાળી હતી. આવું છે ને, આમાં પાણી છે અંદર કુકરમાં. હવે આવું છે ને બાફવા મૂકું છું આ બધું. એટલે આમ તમે દાળ સમજો તો દાળ લચકા જેવું થાય ને એવું. આમ તમે એમાં ભાતે ખાઈ શકો, રોટલી ખાઈ શકો, એવી રીતે. જો આમાં છે ને હું મીઠું નાખીશ. આ મીઠું નાખી જ દઉં છું. હળદર ને મીઠું નાખી દીધા. હળદર ને મીઠું નાખ્યા છે અંદર. ટમેટા નાખ્યા. આ મરચાં નાખી દીધા છે. હવે હું છે ને આમ બાફવા મૂકું છું. અને દાળની અંદર જો આ લસણની ચટણી, અને આ બધું દાળની અંદર નાખીશ. આ મરચાં ને કોથમરી છે, આ મરચાં ને કોથમરી, આ લીમડો, આ લીંબુ, અને આ ભરેલા મરચાં કરું છું. ભરેલા મરચાં આગળ દેખાડું છું. આ ટમેટા અને ભાત મૂકી દીધા છે. ના ભરેલા મરચાંમાં હું આટાણા શેકીને પછી આગળ બતાવું છું. અને રોટલી બનાવું છું. અરે હાલો, જો હું લોટ બાંધું છું. આ સેટ કરવા રાખી દીધો. દાળ બાફવા મૂકી દીધી, ભાત બાફવા મૂકી દીધા છે, અને રોટલીનો લોટ બાંધું છું. ને ભરેલા મરચાં અને 10 મિનિટ સેટ કરવા રાખી દઈશ. જો આ પાણી મૂકી દીધું છે મેં. આ પાણી મૂકી દીધું છે. આમાં જારી મૂકી દીધી છે. આ ભરેલા મરચાંનો મસાલો હું કરું છું. આ ગરમ મસાલો, આ મીઠું નાખ્યું મેં. આ મીઠું નાખ્યું, ધાણા જીરું, આ હળદર. હવે જ નથી નાખતી અંદર.
આ લીંબુ છે, આ લીંબુ નાખ્યું. આમાં લીંબુ તો ખાસ મરચાં તમે ભરેલા કરું ને એમાં લીંબુ જોઈ, જો આ લીંબુ નાખ્યું. આ દળેલી ખાંડ, આ દળેલી ખાંડ છે. આ ભરેલા મરચાંનો મસાલો છે. આ બધા મરચાં મેં એકદમ વોશ કરેલા છે. ના મરચાં, બધા મરચાં છોકરાઓ ખાઈ શકે ને એટલા મોરા છે. આ બહુ સરસ સ્વાદ થાય આમાં. જો આ ભરીને હું આમાં મૂકીશ, એટલે આ છે ને બધા મરચાં હું ભરીશ ને, એટલે આ મસાલાવાળા મરચાં અમે આવી રીતે બનાવી. બધાની રીત અલગ અલગ હોય, અને ઘણા છે ને સીધા ભરીને વઘારે, પણ એ બળી જવાની બીક લાગે. આ બળે નહીં, આ બહુ સરસ થાય, બફાઈ જાય. લોટ મેં શેક્યો છે, લોટ શેકીને કરું છું, અને આ બફાઈ જાય ડબલ વાર. અને આ મરચું તમે ખાવો ને તો તમને નુકસાન ન કરે. આ હાવ ચીભડા જેવા મરચાં એકદમ મોરા, આ લવિંગિયા નથી. આપણે અમારે ગુજરાત બાજુ, મને તો અમારે તો કોઈ લઈ આવતા નથી. વઢવાણી મરચાંમાં ઓછા દેખાય છે અમારી બાજુ. અમારી બાજુ લવિંગિયા મરચાં ને એવા બધા બહુ બતાય. જો આ સરસ ને આ ભરીને આ બધા હું હવે ભરીને મૂકું છું. આ બાજુ જોઈજો ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે, ચેક કરી લો. હાલો જો આ બધા મેં ભરી, આ ગેસ ચાલુ કરી દીધો છે. અમે મરચાં ભરી નાખ્યા છે. હવે આ હું હમણાં આગળ બનાવું છું ને પ્રોસીજર દેખાડું. દાળ જો થઈ ગઈ છે કે નહીં. જો આ સરસ દાળ થઈ ગઈ છે. હવે આને છે ને હું હમણાં મસાલો વઘારીશ, બતાવીશ. આમાં અંદર થોડો ઘણો મસાલો કરી લીધો છે, હું આગળ બતાવું છું. હાલો આ ભાત થઈ ગયા છે. હજી આ એક જ શાક નથી બનવાનું. હજી આ ભાત બન્યા છે. આને છે ને ઉકાળવા મૂકી દઈશ. આની અંદર હું મસાલા કરીશ. આ મૂકી દીધા બાફવા. આને ઉકાળવા મૂકીશ. મેં થોડા મસાલા કરી લીધા છે મેં હળદરની. બહુ હવે આને ઉકળશે ને પછી આનો સાચો કલર આવશે. આ દાળ છે, 5-6 જાતની દાળ ને બધા કઠોળ છે. આ રોટલા હારે ખવાય, ભાત હારે ખવાય. આને થોડુંક છે ને ઉકાળવા રાખી દઈશ, વઘારીશ પછી આને. ઉકળીને એટલી વાર. જો આ છે ને ભાત બની ગયા છે ને હજી ભીંડાનું શાક. ભીંડાનું શાક તો હું નથી બનાવવાની, ભીંડાનું શાક તો બહુ બનાવવાના છે. ભીંડાનું શાક કરશે એ. પણ મારી ટેવ એવી છે કે થાળી બતાવું, પણ આમાં ઓફિસ ને બધું ભેગું હોય છે ને, એટલે જે તાત્કાલિક હોય ને બનાવી નાખું. કોલેજ ને ઓફિસ ને બધું હોય, એટલે આ ધોવા રાખ્યા છે. આ બહુ બનાવશે એવું નહીં. હાલો તો હું દાળ વઘારું છું. જ્યાં દાળ કેવી થઈ ગઈ છે, બહુ સરસ દાળ થઈ ગઈ છે. ગ્લાસ આમે છે ને રાઈ મૂકી છે, રાઈ. આ સૂકા મરચાં છે, આ રાઈ સૂકા મરચાં મૂકા. હવે લીમડો, આ હિંગ નાખી છે ને, આ ટમેટા છે. લસણ છે, લસણ મૂકું છું વઘારમાં. જ્યાં સરસ થઈ ગઈ દાળ, 1 ગ્લાસ બની ગઈ છે.
આથી વિશેષ દાળ ન હોય, જો આથી વિશેષ દાળ ન હોય, હાઈ ક્લાસ દાળ બની ગઈ છે. આ તમે કાંઈ ન બનાવો ને, ખાલી રોટલા કે પરોઠા કે રોટલી હોય ને એની આરે આ દાળ જેવી શોખીનું એના માટે છે. ધાબા ઉપર હાઈ ક્લાસ આમાં ચણા શીખીએ, કાબુલી ચણા આવ્યા છે, હાઈ ક્લાસ બની ગઈ. હવે 10 મિનિટ રાખી અને આ બની જ ગઈ છે ઓલરેડી. 10 મિનિટ રાખીને બસ હવે હું મરચાં વઘારું છું. જ્યાં થઈ ગયા છે મરચાં. હમણાં છે ને દિવાળીનું કામ ચાલુ છે. કાલે પડદા ધોયા, 4 પડદા ધોયા કાલે. પડદા ધોયા એકારે 4 એરિયલમાં પલાળીને. જો આ મરચાં થઈ ગયા ને, જો કેવા મરચાં છે જુઓ તમે. આ એકે મરચાં આ બહુ ફાઇન છે. અંદર મસાલો ભરેલો છે ને. હવે આનું વઘારીશ. આ તેલ મૂકી દીધું છે. જો આ મરચાં આડ્યા. હલો, આ રાઈ મૂકી દીધી. હલો, રાઈ ને હિંગ નાખીને અમે આવી રીતે બનાવી. મારી આવી રીતે રીત છે. આ બધાની રીત અલગ અલગ હોય. ને અધકચરા મરચાં છે ને બાયફા છે. અને આમાં શું છે, મરચાં તમે તેલ મૂકો ને ઓલરેડી મરચાં તળાઈ જાય. મરચાં તળાઈ જાય. તમે તેલ મૂકો ને ઓલરેડી તળાઈ જાય મરચાં. બધાની રીત છે ને અલગ અલગ હોય. જ્યાં તળાઈ ગયા ને મરચાં, જો તમને બતાવો, અધકચરા થઈ ગયા હોય જ્યાં તળાઈ ગયા. મસાલો શેકેલો છે, આ મરચાં તળાઈ ગયા. અને આ મરચાં જો પાછા અંદર પાછા એટલા તળાઈ ગયા. બાયફા છે, તમે જોયા બાયફા. અમે મસાલો ઓળીધો તો એ મસાલો બધો અંદર નાખ્યો મેં હાઈ ક્લાસ. બસ હવે આ બની ગયા છે. લોટ તો શેકેલો જ હતો એટલે આને બહુ ઝાઝી વાર નહીં રાખવાનું. એકે રીતે બસ થઈ ગયા હાઈ ક્લાસ. જો આ બની ગયા હતા મરચાં છે. આવા મરચાં જો અંદર એ સરસ મસાલો છે. આ દાળ બની ગઈ છે. જો હાઈ ક્લાસ દાળ, આ મરચાં અને ભાત. સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી આશીર્વાદ બધાને. આજે છોકરાઓ મેં જો આજે ભાત બનાવ્યા છે. જો આ ભાત બનાવ્યા છે આજે. જો બાઈ મરચાં કેવા ભરેલા કર્યા. આ મરચાં ભરેલા છોકરા ખાય એવા હાઈ ક્લાસ. આ મરચાં ભરેલા. પછી આ દાળ જો હાઈ ક્લાસ દાળ આવી. ધાબા ઉપર થઈને લસણવાળી દાળ કરી છે. આ દાળ, પછી આ ટમેટાનું કાચું, આ રોટલી, આ છાશ. આ વસ્તુ આટલી મેં બનાવી છે. આ હું અધૂરી થાળી કોઈ દી પીરસ આ હવે બનાવી છે. આ બીજું શાક બન્યું છે, ગુવાર ને બટેટાનું બન્યું છે. આ હવે બનાવ્યું છે. આ કઢી બનાવી છે એના. આ મેં નથી બનાવ્યા. આ મેં બનાવ્યું છે. આ બનાવ્યા છે ભરેલા મરચાં અને દાળ. આ 5 દાળ મેં મિક્સ કરેલી. તમે કાલ મેં જોઈ પલાળી રહી અને બનાવી છે. આ ભાતના રોટલી, આ કાચું, આ ટમેટા તો જોયું જ. અને આ છાશ. બીજું એ કે કોઈ દિવસ છે ને અધૂરી થાળી કોઈને જમવા દેવાની નહીં. અધૂરી થાળી કોઈ દી કોઈને પીરસવાની નહીં. ભલે તમે જે બનાવ્યું હોય ને ભગવાનને પૂરું ધરવાનું, બધાને પૂરું જમવા દેવાનું, અધૂરું નહીં દેવાનું. એટલે મેં આ બનાવ્યું છે ને બતાવ્યું છે. આ મેં બનાવ્યું છે આટલું. તો છોકરાઓ મારી આ થાળી કેવી લાગી તમને જુઓ. આજે મારા મરચાં, આ દેશી ધાબા જેવી દાળ. તો મારી આ રસોઈ કેવી લાગી, સારી લાગી તો લાઈક કરજો, બાને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને મારો વિડીયો શેર કરો અને મને આગળ વધારો. મને શોખી છે, બધું ભેગું છે. આજે મારી ઉંમર 73 વર્ષની, 73 વર્ષની ઉંમર, 53ની સાલ, છતાંય એક્ટિવ રહું છું. 4 પડદા ધોયા મેં. એટલા કપડાં, દિવાળીનું કામ કર્યું, એટલા કપડાં ધોયા. મને તકલીફ છે છતાંય તકલીફ સામું જોતી નથી. હંમેશા કર્મ કરે જાઓ, ફળ દેવા. કૃષ્ણ ભગવાનના શબ્દો છે કે કર્મ કરો, ફળ દેવાવાળા હું બેઠો છું. આપણા કર્મ કરે જાઓ, ફળ દેવાવાળા તમે બધાય. મારા સબસ્ક્રાઈબર છે બધાય ફળ દેવાવાળા મારા સબસ્ક્રાઈબર છે બધા, ભગવાન છે બધા. બસ તો મારી આ થાળી સારી લાગી તો શેર કરજો
અને લાઈક કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ને આજે મારી રીલ હું મૂકીશ, આજે શુક્રવાર છે, મારી રીલ મૂકીશ તો મારી રીલ ખાસ જોજો. બાય બચ્ચો. છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી બધાને, મારા નવા સબસ્ક્રાઈબર હોય, મને જેને સબસ્ક્રાઈબર કરેલું હોય બધાને મારા તરફથી યાદી અને બધાને મારા તરફથી આશીર્વાદ મારા મધર્સ બ્લોકમાં. અને આજે હું રીલ બનાવી છે મેં. બાય બચ્ચો.